નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ કૌશિક આપ સૌનું અમારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ધોરણ 10 માં આપણે ગયા પીરિયડમાં એટલે કે ગયા વિડિયોમાં આપણે જે ઈમેલ શીખ્યા, ઈમેલનું ફોર્મેટ શીખી ગયા, એનો એક ઈમેલનો ડેમો પણ જોયો તો આપણે કે ઈમેલ કઈ રીતે લખાય અને કેટલા પ્રમાણમાં લખવો જોઈએ. આજે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે WH ક્વેશ્ચન એટલે કે WH પ્રશ્ન વાક્યો. હવે આ WH પ્રશ્ન વાક્યો તમને રોકડા 4 થી 5 માર્કમાં પૂછી શકાય છે. હવે એમાં તમને ફોર્મેટ કઈ રીતે છે તમને ખબર જ હશે કે એક તમને વાક્ય આપેલું હશે અને વાક્યમાં નીચે અંડરલાઈન કરી છે કોઈ જગ્યાએ. દાખલા તરીકે આ રીતે લખ્યું હોય કે મગનભાઈ ઇઝ માય ફ્રેન્ડ, મગન ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા તમારે અંડરલાઈન કરી છે ચાલો મગજ નીચે. તો અહીંયા તમારે પ્રશ્ન આન્સર ઓપ્શન આપ્યા છે 1 2 3 અને 4. આમાં તમને એવો પ્રશ્ન આપ્યો હોય who is your friend, who is your friend, પછી whose friend is મગન, whose friend is મગન, પછી નીચે ઓપ્શન આપ્યો છે how when મગન is friend. મિત્રો આ રીતે ચાર ઓપ્શન આપ્યા છે અને પ્રશ્ન વાક્ય બધા પ્રશ્ન વાક્યો છે મિત્રો અહીંયા. હવે તમારે આમાંથી એટલે કે આ જે વાક્ય છે એમાં આ શબ્દ કાઢી નાખો કે આપણે એ શબ્દ જવાબમાં લાવવાનો હોય તો આપણે કેવા પ્રશ્ન વાક્યથી આપણે પ્રશ્ન પૂછીએ તો મગન એ જવાબમાં આવે. તો આપણે એમાંથી ત્રણ વાર કયો ઓપ્શન આવી શકે તો કે who is your friend, તારો ભાઈબંધ કોણ છે. તો જવાબમાં આવે મગન is my friend. તો અહીંયાથી આવશે જવાબ કે મારો ભાઈબંધ મગન છે. તો અહીંયા આપણે આ પ્રશ્ન વાક્ય કઈ રીતે લખવા, એનું ફોર્મેટ શું હોય અને એ કઈ રીતે એનો પ્રેઝન્ટ કરી શકાય, એનો મીનિંગ શું થાય એ આપણે સમજવાનું છે. તો મિત્રો આ તૈયાર થઈ જાવ તમે, આપણે એક નવા પીરિયડમાં એક નવા ટોપિક સાથે આજે તમને સમજાવશું. ચલો આપણે હવે પહેલા શરૂઆત કરીએ એ પહેલા એક પેન અને બુક તમે પૂરી રાખતા જજો અને લખવાનું છે સ્પીડમાં લખતા જજો, સાથે સાથે સમજવાનું પણ છે. ચલો મિત્રો આપણે સૌથી પહેલા શું કરશું તો પહેલા આપણે પ્રશ્ન વાક્ય શીખી લઈએ કે પ્રશ્ન વાક્ય બને કેવી રીતે. તો સામાન્ય રીતે કઈ પ્રકારના વાક્ય હોય, એક વાક્ય હોય હકાર, બીજું વાક્ય હોય નકાર અને ત્રીજું વાક્ય છે પ્રશ્ન. હકાર, નકાર અને પ્રશ્ન ત્રણ પ્રકારના વાક્ય મિત્રો. જો હકાર વાક્ય હોય એમાં હા પાડી હોય, એમાં પહેલા શબ્દનું કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી આવે કર્મ. આટલી વસ્તુ સિમ્પલ રીતે આપણે સમજી શકાય. કર્તા, ક્રિયાપદ અને કર્મ આટલું હોય તો એ હકાર વાક્ય હોવું જોઈએ. એને શોર્ટમાં લખવું હોય તો કર્તા આપણે સબ્જેક્ટ કહીશું s પ્લસ ક્રિયાપદ આપણે ઇંગ્લિશમાં v કહીશું વર્બ અને કર્મ કહીશું ઓબ્જેક્ટ. તો s v o આ સૂત્ર મોઢે કરી દેજો. જો કદાચ આવી રીતે વાક્ય આપ્યું હોય તો એને હકાર વાક્ય કહી શકાય. હવે આપણને જે વાક્ય પહેલા પૂછે પ્રશ્નમાં અને જેની જે અંડરલાઈન કરી છે એ આપણું હકાર વાક્ય છે. કેવું વાક્ય? હકાર વાક્ય. સામાન્ય રીતે આગળ આપણે સમજી શકાય. નકાર વાક્ય જોઈ લો તો નકારમાં નોટ આવે, ત્યારે કરતા કઈ નોટ આવશે પ્લસ ક્રિયાપદનું રૂપ આવે એટલે પણ અહીંયા એવું કે નોટ શબ્દ વચ્ચે ક્યાંક જોડાયેલો હશે. અહીંયા ક્રિયાપદ લખી નાખો, ક્રિયાપદ પછી નોટ અને કર્મ. અહીંયા સહાયક ક્રિયાપદ લખશું, સહાયક ક્રિયાપદ અને પછી અહીંયા આવશે ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદનું રૂપ અને કર્મનો શબ્દ. આ રીતે આપણે મૂકશું. સહાયક ક્રિયાપદ આવશે અહીંયા વચ્ચે અને પછી નોટ આવશે. હવે આપણે જોઈએ કે સહાયક ક્રિયાપદ શું છે અને મૂળ ક્રિયાપદ શું હોય, કર્મ શું હોય અને અન્ય શબ્દ શું હોય. હવે પ્રશ્ન વાક્યમાં જાઓ તો કે પહેલા કર્મમાં એના ક્રિયાપદ આવશે અને પછી આવશે કર્તા.
પછી આવશે કર્મ અને પ્રશ્ન ચિહ્ન. આ આપણું પ્રશ્ન વાક્યનું ફોર્મેટ છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન વાક્યના ફોર્મેટમાં ક્રિયાપદ આગળ આવી જાય, કર્તા પાછળ જાય અને કર્મ છેડે જશે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કઈ રીતે સમજાય. માનો કે લખ્યું that is a table. That is a table. પેલું ટેબલ છે. તો અહીંયા that એ કર્તા છે આપણો, is એ ક્રિયાપદ છે અને ટેબલ એ આપણું કર્મ છે. that is a table. પેલું ટેબલ છે. તો અહીંયા આપણે જો આની નકાર વાક્ય રચના લખી હોય તો ક્રિયાપદ પછી આપણે શું લખવાનું છે? not. that is not a table. આવું આપણે લખી શકીએ. that is not a table. તો અહીંયા નકાર વાક્ય બની ગયું તે ટેબલ નથી. અને હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવશું આપણે? તો કે is છે એને આગળ લાવવું પડશે અને પછી કરતા પાછળ વધી છે. is આગળ આવે, is that a table? is that a table? is that a table? શું પેલું ટેબલ છે? આના વચ્ચે શું પેલું ટેબલ છે? તો અહીંયા આ આપણી પ્રશ્ન વાક્ય રચના છે. આપણે આ બંને વાક્ય ઉપર ફોકસ કરવાનું રહેશે, નકાર વાક્યમાં પણ ફોકસ કરવાનું રહેશે. નોટ ક્યાં આવે એ આપણે ખબર હોવું જોઈએ. એમ ઇઝ આર, ટુ ડઝ અને ડીડ એના પછી હંમેશા નોટ મૂકી શકાય. કેન આવે, કુડ નોટ આવે તો અહીંયા કેન પછી ક્રિયાપદ પછી પણ તમે નોટ મૂકી શકો અને નકાર વાક્ય બની જાય. તો આ આપણી જે છે ને મેન તો પ્રશ્ન વાક્ય હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આ વાક્ય રચના આપણે ગોખી લેવાની છે, પાકી કરી લેવાની છે. તો કે પહેલા આવે કર્તા, ક્રિયાપદ કર્મ, SVO, પછી અહીંયા વર્બ, S પછી બી, પછી નોટ અને પ્લસ ઓબ્જેક્ટ એવી રીતે આવશે. પછી ક્રિયાપદ, કર્તા અને કર્મ. ક્રિયાપદ આગળ, કર્તા પાછળ, કર્મ છેલ્લે. તો છેલ્લે જે લાગે કહેવાય તો ક્વેશ્ચન વાક્ય રચના બની કહેવાય. હવે મિત્રો આપણે WH ક્વેશ્ચનમાં આ વાક્ય રચનાનો કઈ જગ્યાએ ઉપયોગ કરશું અને કેવી રીતે કરશું એ સમજવાનું છે મિત્રો આપણે. તો ચાલો જોઈએ કે WH ક્વેશ્ચન છે કેટલા અને આ વાક્યમાં આપણે કઈ રીતે કરશું ઉપયોગ એ જોવાનું છે. ચલો તૈયાર થયા મિત્રો. આપણે હવે જે શીખશું એ WH ક્વેશ્ચન હશે. ચલો મિત્રો આ યાદ રાખજો, જે વાક્ય રચના લખાવી એને ખાસ ધ્યાનમાં રાખજો કે કઈ રીતે આવશે. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમને આની આ જે વાક્ય રચના લખાવું એ પહેલા તમે ટુ બી ના રૂપ, ટુ ડુ ના રૂપ, ટુ હેવ ના રૂપ આ બધા પાકા હોવા જોઈએ. જો વાક્ય વર્તમાન કાળનું હોય તો એમિઝા મૂકવાનું, ડુ ડઝ મૂકવાનું, ભૂતકાળ હોય તો ભૂતકાળમાં મૂકવાનું, એ રીતે આપણે સમજીશું. તો ચાલો મિત્રો લઈએ બીજો. ચલો પહેલું વાક્ય રચના છે હુ, પ્રશ્ન વાક્ય. ઘણા બધા છે પ્રશ્ન, આપણે હુ થી ચાલુ કરીશું. અને વચ્ચે હુ એટલે કે કોણ. હુ એટલે શું છે મિત્રો? અહીંયા કોણ. હવે આ જે પ્રશ્ન વાક્ય છે હુ એ ક્યાં અને શું પૂછવા માટે હોય? આપણે દાખલા તરીકે ઘણી વાર કહેતા હશે કે તમારા પ્રિન્સિપલ કોણ છે. તો કોણ શબ્દ જો વચ્ચે આવ્યો મિત્રો, જ્યારે આપણે ગુજરાતીમાં કોણ શબ્દ કોઈ પણ વાક્યમાં વચ્ચે બોલીએ છીએ ત્યારે ત્યાં હુ શબ્દનો ઉપયોગ થાય છે. તો મારે તમને પ્રશ્ન પૂછવો હોય કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તો હુ શબ્દ આવ્યો અહીંયા મિત્રો. બીજું તમારી સ્કૂલના શાળામાં શિક્ષક કોણ છે, શાળામાં સારા શિક્ષક કોણ છે. તો એ કોણ શબ્દ જ્યારે આવે ત્યારે આપણે હુ શબ્દનો ઉપયોગ કરશું. તે હુ પ્રશ્ન વાક્ય આપણે લખશું. પહેલા આપણે એ સમજવાનું છે તો એનો જવાબ વાક્ય શું થવું જોઈએ. તો જવાબ વાક્ય હકાર વાક્યમાં આવે આપણને એ ખબર પડી જાય તો કે મારા પ્રિન્સિપાલ રમેશભાઈ છે. થઈ ગયું મિત્રો અહીંયા. તો અહીંયા ઇંગ્લિશમાં આપણે ગોઠવી તો જો વાક્ય કેવી રીતે બને, અહીંયા જવાબ લખી કે જવાબમાં લખવાનું શું. તો અહીંયા લખ્યું જવાબમાં વ્યક્તિનું નામ, જવાબમાં વ્યક્તિનું નામ કર્તા તરીકે આવે, કર્તા તરીકે આવે. મિત્રો આ ફક્ત તમને પ્રશ્ન 4 માર્કનો છે એવું સમજવાનું નથી. આપણે
આ બધામાં પૂછી શકાય. પેરેગ્રાફમાં જે ખાલી જગ્યા તમે લખતા હોય એમાંથી પણ તમે જવાબ લખવા માટે આનો ઉપયોગ થઈ શકે હુનો. કદાચ પ્રશ્ન પૂછે who is your friend, who is your her friend, એવા પ્રશ્ન પૂછતા હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થઈ શકે હુનો. એમાં પણ આ ઉપયોગી બનશે. તો ફક્ત તમે 4 માર્ક માટે મહેનત કરો એવું નથી. આ તમને બધામાં ઘરે પણ ઉપયોગી બનશે પ્રશ્ન પૂછવા માટે. ચલો મિત્રો આને ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે આપણે જોઈએ તમને પ્રશ્ન જે પૂછાય એ રીતે આપણે લખશું. અહીંયા આપણે મિસ્ટર અમિત શાહ is my class teacher. મિત્રો આ માત્ર પ્રશ્ન મિસ્ટર અમિત શાહ is my class teacher. મિસ્ટર અમિત શાહ એ મારા વર્ગ શિક્ષક છે. હવે હું તમને અંડરલાઈન અહીં આપીને બતાવું કે આ જગ્યાએ તમને અંડરલાઈન છે. જો મિસ્ટર અમિત શાહ is my class teacher કે મિસ્ટર અમિત શાહ મારા વર્ગ શિક્ષક છે. ચલો આપણે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે ક્રિયાપદ આપણે ગોતી લઈશું. ક્રિયાપદ શું આવે તો કે is એ આપણું ક્રિયાપદ છે. અહીંયા મિસ્ટર અમિત શાહ આપણું નામ છે તો આપણું નામ લઈશું. ઘણીવાર આપણે મિસ્ટર અમિત લખી દઈએ પણ અટક પણ લખવાની રહેશે. હવે વાક્ય બનાવો મિસ્ટર અમિત શાહ એ મારા વર્ગ શિક્ષક છે. મિત્રો અહીંયા એવું પૂછ્યું છે કે મિસ્ટર અમિત શાહ નીચે અંડરલાઈન કરી છે. તો અહીંયા નામ આવ્યું વ્યક્તિનો જવાબમાં તો આપણે પ્રશ્ન શું પૂછ્યો તમારા વર્ગ શિક્ષક કોણ છે? આવો પ્રશ્ન પૂછીએ તો કોણ છે એટલે હું આવશે. એક વસ્તુ એક નિયમ કોઈ રાખો તો કે WH ક્વેશ્ચનનું સ્થાન હંમેશા આગળ આવે એટલે કે વચ્ચે ન આવે, સર્વપ્રથમ આવશે પ્રશ્ન વાક્યમાં. આ આકાર વાક્ય રચના છે. હવે એની પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને જે જવાબ હોય એ પ્રશ્ન વાક્યમાં આવી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારે નોંધ એ કરવાની છે કે જે જવાબ પ્રશ્ન આપવાનો હોય એ પ્રશ્ન વાક્યમાં ક્યારે મુકાય નહીં. તો અહીંયા હું મૂકો તો પછી આપણી જે પ્રશ્ન વાક્ય રચના છે ને એ આપણે લખવાની રહેશે. પ્રશ્ન વાક્ય રચના આપણે લખવાની રહેશે. તો અહીંયા હું પછી શું આવે પ્રશ્ન વાક્યમાં તો પહેલા ક્રિયાપદ આવવું જોઈએ. આપણે મિસ્ટર અમિત શાહ લખવાનું છે પ્રશ્નમાં તો એને આપણે કાઢી નાખીશું. તો હું થી જવાબ આવ્યો કે મિસ્ટર અમિત શાહ. આપણે આ લખવાની જરૂર નથી. હવે ક્રિયાપદ શોધો તો ક્રિયાપદ કયું છે is. તો અહીંયા is મૂકી દઈશું. મિત્રો અહીંયા બે શબ્દ મૂકી શકાય. your મૂકી શકાય, my મૂકી શકાય. બરાબર? my ક્યાં મૂકી શકાય? જ્યારે તમે ખબર ન હોય ત્યારે તમે my શબ્દનો ઉપયોગ કરી શકો. who is my class teacher? મારા વર્ગ શિક્ષક કોણ છે? ખબર ન હોય આપણને કે કોણ છે એટલા માટે આ my શબ્દનો ઉપયોગ કરી શકાય. ચલો my શબ્દ મૂકીશું. અહીંયા your મૂકી શકાય, એ મૂકી શકાય. આપણે આમાં પૂછતા હોય તો your શબ્દ વપરાશે અને જો my શબ્દ હોય તો ચિંતા કરવાની બાબત નથી. આમાં ફક્ત એટલું જ છે કે તમને ખબર નથી કે તમારા વર્ગ શિક્ષક કોણ છે અને તમે પૂછો છો તો તમને અહીંયા my શબ્દનો ઉપયોગ કરી શકશો. ખબર પડી ગઈ મિત્રો? who is my your class teacher. અહીંયા ક્લાસ ટીચર લખશું. પાછળના બધા શબ્દ એમના જ રહેશે. ખાસ ધ્યાન રાખજો. who is your class teacher અથવા who is my class teacher. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2 નંબર જોઈએ. Ajay was watching TV last night. Ajay was watching TV last night. ચલો અહીંયા અજય નીચે અંડરલાઈન કરી છે. અહીંયા was આપ્યું છે, watching આપ્યું છે, TV last night. આપણે કોઈ એકા લેવા દેવા છે નહીં. આપણે ફક્ત ક્રિયાપદ ધર્મમાં લેવા દેવા છે. ક્રિયાપદ કઈ છે? was. પ્રશ્ન વાક્ય કોને બને તો કે અજય આપ્યું છે નામ. નામ આપ્યું નામ આપ્યું હોય તો શું લખશું આપણે? who. તો પહેલા નામ છે, કર્તા સ્થાન પર છે અને જવાબમાં આપણે કર્તા તરીકે આવે એવું જ રાખવાનું. તો હવે હું અહીંયા મૂકી દઈએ પહેલા. ચલો ક્રિયાપદ કયું છે? અહીંયા was આપ્યું છે તો અહીંયા who was watching TV last night. પ્રશ્ન છે who was watching TV last night. ગઈકાલે કોણ ટીવી જોઈ રહ્યો હતો? તો અહીંયા કોણ ના અર્થમાં આવશે? અજય. તો મિત્રો આશા
સમજાઈ ગયું છે. હું આપણે શીખી ગયા. હવે આપણે બીજું જે પ્રશ્ન વાક્ય છે આનું એ આપણે શીખવાનું છે. તો બીજું મિત્રો છે હું. આ હું આપણે જો દવા દઈએ તો એનો મીનિંગ થશે હું. હું શું છે તો એ આપણે જોઈ લઈએ એક રીતના. મિત્રો ઉદાહરણ લખવાના છે ઘરે જઈને ખાસ કરીને ઉદાહરણ જતા લખો એ તમારી બુકમાં લખાઈ જવા જોઈએ. બીજા ઉદાહરણ લખવા પણ તમને આપીશ. ચલો હું નંબર 2. હું એટલે કોને. હું કોને. ચલો કોને એટલે શું? તો વ્યક્તિનું નામ આવશે પણ કર્મ તરીકે. તો વ્યક્તિનું નામ કર્મ તરીકે. ચલો રેડી. વ્યક્તિનું નામ કર્મ તરીકે આવશે. ચલો આપણે જોઈએ ઉદાહરણ. આઈ વોન્ટ ટુ મીટ. I want to meet Mr. Amit. चलो અહીંયા I want to meet Mr. Amit. ચલો કરતા કોણ છે આમાં મિત્રો? તો I. when want તો ક્રિયાપદ છે, to meet આ સાહેબ ક્રિયાપદ થઈ ગયું, Mr. Amit. તો આ Mr. Amit શું થયું? એ આપણો કર્મ બન્યું મિત્રો. અહીંયા જવાબમાં વ્યક્તિનું નામ કર્મ તરીકે આવશે. તો આ જે મિસ્ટર અમિત છે ને કર્મ છે આપણું. પાછળ જ્યારે શબ્દ આવે નામ તો એ કર્મ હોય આપણું. એવું યાદ રાખો. તો અહીંયા કર્મ વ્યક્તિનું નામ આવશે ઊંથી. કોને અને મીનિંગ શું થાય? કોને. તો કે કોને બોલવા માંગો છો? હવે જો હવે એક થોડું નિયમ આપણે ચેન્જીસ કર્યા ધ્યાન રાખજો થોડું કે અહીંયા જે આવશે ને શબ્દ અહીંયા તમને એમ is are was were shall will કોઈ પ્રકારનું ક્રિયાપદ આપેલું નથી. તો અહીંયા આપણે સહાયક ક્રિયાપદ તરીકે શું લઈશું? તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે વાક્ય રચના વાંચો પહેલા. I want to meet Mr. Amit. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે I પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે આવું આવે તો એ સાદા વર્તમાન કાળમાં કહેવાય. કેવું? સાદો વર્તમાન. સાદો વર્તમાન કાળ હોય તો આપણે એના ટુના ક્રિયાપદ આપવું પડે પ્રશ્ન વાક્ય રચનામાં. તો કે એમાં ડુ અને ડઝ આવે. શું આવશે? ડુ કે ડઝ પ્રશ્ન વાક્યમાં આવશે. ખાસ ધ્યાન રાખવાનું કે સાદો વર્તમાન કાળનું વાક્ય જ્યારે આવે તો કે પ્રશ્નમાં ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. અને જો સાદો ભૂતકાળ હોય તો ડીડ નો ઉપયોગ કરી શકते. તો અહીંયા ડુ અને ડઝ નો ઉપયોગ કરીએ કાઈ. ચલો ત્યારે અહીંયા શું છે? મિસ્ટર અમિત જવાબ લાવવાનું છે. તો મિસ્ટર અમિત કાઢ નાખશું. પ્રશ્ન વાક્ય કોને શરૂઆતનું છે? હું થી. તો હું હવે ક્રિયાપદ મૂકવાનું છે ને ટુ બી નું. તો આ ક્રિયાપદ પછી બે મૂકવું પડશે. ડુ. ચલો હવે અહીંયા છે આઈ. અહીંયા કરતા મૂકવાનું છે આપણે. પણ આઈ પોતાને એક પ્રશ્ન પૂછી એટલે નહીં. પોતે પોતાના પ્રશ્ન પૂછી શકાય નહીં. એટલે કે આઈ નું આપણે કરવું પડશે યુ. whom do you. હવે want નું વાળ મૂકી દઈશું. want to meet. whom do you want to meet? પ્રશ્ન છે પૂરો. એમી કાર્ડ નાખવું છે. whom do you want to meet? મિત્રો ખબર ન પડે તો કે તમારે કમેન્ટ કરવાની કે આમાં ખબર પડી નથી સાહેબ બીજી વાર સમજાવો તો આપણે સમજાવશું. પણ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા વ્યક્તિનું નામ અમિત છે પણ કર્મ તરીકે એ પૂછવાનું છે. તો હું મૂક્યું આપણે ડુ કે ડઝ કે રીતે મૂક્યું? કારણ કે આઈ અને યુ છે. પહેલો પુરુષ અને બીજો પુરુષ છે એટલા માટે ડુ મૂક્યું. સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ નો ઉપયોગ થશે. ભૂતકાળમાં કે એમાં થશે નહીં. કદાચ એમ ઇઝ આર વોઝ વેન એ વાક્ય હોય તો આપણે કોઈ ચેન્જીસ કરવા થતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. જો ક્રિયાપદ ન આપ્યું હોય તો કરવાનું રહેશે. કેટલા ક્રિયાપદ છે આમાં મિત્રો? એક તો જો આમાં જો ક્રિયાપદ કયા કયા આપેલા છે? એક તો એમ ઇઝ આર આપ્યું છે. એમ ઇઝ આર આ વર્તમાન કાળના ક્રિયાપદ છે. આપણે વર્તમાન કાળ. બીજું ભૂતકાળના લઈને ક્રિયાપદ. તો ભૂતકાળમાં આવશે અહીંયા ડુ ડઝ તરીકે વર્તમાનમાં ડુ ડઝ. પછી હેવ હેઝ. ભૂતકાળમાં કયા કયા આવશે? તો કે વોઝ અને વેર. પછી
ડુ અંદર જગ્યાએ એનું ડીડ ભૂતકાળમાં ચલો અને અહીંયા પૂર્વમાં છે હેડ આ ભૂતકાળના જગ્યાએ ભવિષ્યકાળના તો અહીંયા એની સાથે જગ્યાએ શેર અને વિલનો ઉપયોગ થશે શેર વિલ પછી ડીડની જગ્યાએ નહીં આવે અહીંયા વિલ આવશે શેર અને વિલ આવશે બરાબર અહીંયા હેવ હેઝ ની જગ્યાએ અહીંયા હેવ આવશે હેવ હેઝ અહીંયા ડુ ડેશ આવશે will shall do and this will does કેમ કે ચલો સાદા વાક્યમાં તમારું ડેશ નો ઉપયોગ થાય આમાં નહીં કરી આપણે ચલો ભવિષ્યકાળ પ્રક્રિયામાં તો અહીંયા ખાલી એટલું જ આપવાનું તમારે યાદ કે ક્રિયાપદ જો આ પેલા હોય એમ is આ તો એને મૂકવા have as એક તો have as દેવું have as પણ જો આમાં ક્રિયાપદ ન આવ્યું હોય તો ટુ ડેશ નો ઉપયોગ કરો સાદા વાક્યમાં ભૂતકાળના ક્રિયાપદ હોય તો was આપ્યું હોય તો was મૂકી દેવું ન આપ્યું હોય તો did મૂકવું had કાઢવું દેશે એની કોઈ ચિંતા નથી ભવિષ્યકાળમાં shall will કાઢવું દેશે અને will have આ આપ્યું દેશે ખાલી તમારે બે વસ્તુમાં ધ્યાન રાખવું દેશે એક તો ક્રિયાપદ વર્તમાનકાળનો તો do does અને did આ ભૂતકાળમાં મેં અહીંયા તમને do નો ઉપયોગ કરીને બતાવ્યો ક્રિયાપદ છે ને છે વર્તમાનકાળનું એટલા માટે તો ખાસ ધ્યાન રાખજો do does નો ઉપયોગ અને did નો ઉપયોગ કેવી રીતે થશે આપણે એક ભૂતકાળ વાક્ય પણ લઈશું અને તમને વધારે સ્પષ્ટતાથી ખબર પડશે તો મિત્રો આ છે આપણું ગુણ હવે છે ત્રીજું વાક્ય એનું નામ છે ચાલો આપણે એમાં એક ઉદાહરણ બીજું લઈ લઈએ ગુણમાં તમને વધારે સ્પષ્ટ થઈ જાય ચલો એક ઉદાહરણમાં ફક્ત જોઈએ the teacher punished the naughty student naughty NAUGHT चलो અહીંયા શું છે the teacher punished the naughty student શિક્ષકે જે naughty student છે એટલે કે જે તોફાની છોકરા છે એને પનિશ કરી તો અહીંયા તો છે the teacher punished the naughty student શિક્ષકે તોફાની છોકરાઓને પનિશ કરી હવે મારે પૂછવું હોય કે ટીચરે કોને પનિશ કરી તો કે જ્યારે કોને શબ્દ વચ્ચે મૂકો તો અહીંયા હું શબ્દ આવી જાય તો હવે હું કે પ્રશ્ન વાક્ય બનશે જો આ નોટી સ્ટુડન્ટ શું છે એ આપણું કર્મ છે કર્મ નામ છે વ્યક્તિ જો વિદ્યાર્થીઓ તોફાની વિદ્યાર્થીઓ તો આખું આપણે લઈશું કોને પનિશ કરી તો ધ નોટી સ્ટુડન્ટ્સ ચલો હું મૂકીને આપણે વાક્ય બનાવશું આપણે હું હવે અહીંયા કરતા આપ્યું છે ધ ટીચર ક્રિયાપદ આપણે આમાં ગોતવાનું છે તો અહીંયા આપ્યું છે પનિશ્ડ તો આ કઈ કાળ છે મિત્રો કે ભૂતકાળ છે પાછળ આપ્યું નથી અહીંયા હેવ એઝ આપ્યું નથી હેડ નથી તો આપણે કઈ રીતે કરશું તો મેં તમને સિમ્પલ ટ્રીક કીધી હતી કે ઈડી આપ્યું છે ભૂતકાળમાં વાક્ય છે તો અહીંયા શું મૂકશું આપણે ડીડ જો ઈડી ન આપ્યો એસ ટી એસ લગાડ્યો હોય તો આપણે શું મૂકવું પડે ડઝ કે ડુ તો સિમ્પલ રીતે આપણે સમજી કે ભૂતકાળનું છે અહીંયા વાક્ય ક્રિયાપદ બીજું આપ્યું નથી તો અહીંયા ડીડ મૂકી શકાય તો whom did the teacher હવે અહીંયા છે ભૂતકાળમાં કે ઈડી વાળો પણ તમે જ્યારે ડીડ મૂકો ત્યારે તમારે એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે ડીડ આવે તો બે ભૂતકાળ એકારે ન થાય તો અહીંયા ઈડી કાઢી નાખવાનું સિમ્પલ છે પનિશ લખવાનું રહેશે પનિશ whom did the teacher punish ટીચરે કોને પનિશ કર્યા તો સિમ્પલ છે આ ડીડ જ્યારે શબ્દ આવશે ત્યારે અહીંથી ઈડી કાઢી નાખવાનું અને ખાલી પનિશ મૂકવાનું મિત્રો સમજાયું સાવ સહેલું છે કઈ જરૂર છે નહીં આમાં જો અઘરું લાગે તો કમેન્ટ મારવાની કે સાહેબ આમાં ખબર પડતી નથી તો આપણે બીજી વાર વ્યવસ્થિત સમજાવશું ચલો આ આપણે થઈ ભૂમ પર થર્ડ નંબર જોઈએ ખુશ મિત્રો આજ સુધી આપણે ટ્રાય કરીશું બીજા આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું ખુશ ચલો આને કે કોનું કોની કોના અને કોનો ચલો આટલા છે
કોનો કોની કોનું કોના. ચલો પ્રશ્ન જવાબમાં સંબંધ આવશે. સંબંધ બતાવો. સંબંધ બતાવો. મોટા ભાગે એક તો એપોસ્ટ્રોફી એસ આનો ઉપયોગ થાય છે. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય છે. પછી માય, યોર, હર્સ, હિઝ જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. જેવા શબ્દો વપરાય છે આવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. માય, હર્સ, યોર, હર્સ, હિઝ, પછી મી, માય, મેન એ રીતે શબ્દો ઉપયોગ કરીએ છીએ. તો આ હુઝ શબ્દનો જ્યારે ઉપયોગ થાય ને હવે હુઝ ક્યારે વપરાય તો કે એપોસ્ટ્રોફી એસ હોય તો અથવા માય, યોર, હર્સ, હિઝ જેવા શબ્દો આપેલા હોય તો કયા શબ્દો છે એ આપણે સમજી લઈએ. તો માનો કે એક ઉદાહરણ જોઈએ આપણે અહીંયા જોઈએ this black pen is this this black pen is my father's pen. ચલો અહીંયા શબ્દ છે માય ફાધર્સ પેન. હવે વ્યક્તિનું નામ આપ્યું છે પણ કર્મ તરીકે આપેલું જો અહીંયા ધીસ બ્લેક પેન આ કાળી પેન કરતા મળી ગયો આપણે કાળી પેન વાળો ક્રિયાપદ છે ઇઝ અને માય ફાધર્સ પેન અહીંયા કીધું મારા પિતાજીની પેન પણ વસ્તુ એ જ આપણે કે આ કર્મ જ છે અહીંયા જો કર્મ લાગશે કરતા ક્રિયાપદ ને કર્મ પણ એપોસ્ટ્રોફી એસ કરેલો છે અને સાથે આપ્યું છે માય. આ સંબંધ સૂચવતો શબ્દ કહેવાય. તો હવે આપણે એ દર્શાવીએ કે તો હું કીધો પ્રશ્નમાં કહેવાય તો એમનો કહે કે આ કોની પેન છે એમનો કહે પણ એમ કહે કે આ કોની પેન છે જો અહીંયા કોનું કોની કોના કોણ એ શબ્દ માટે આપણે હુઝ શબ્દનો ઉપયોગ કર્યો. તો હવે આપણે હુઝ શબ્દનું મૂકીને વાક્ય બનાવશું. હુઝ પણ એક વાક્ય રાખો જ્યારે આપણે પ્રશ્ન લખતા હોય હુઝ સાથે બીજા કઈ નહીં તો એ કે ધીસ બ્લેક પેન ઇઝ માય ફાધર્સ પેન મારા પિતાજીની પેન છે. તો અહીંયા મારા પિતાજીની લખવાનું જવાબમાં પેન લખવાનું નથી. તો આપણે પૂછવાનું આ કોની પેન છે તો પેનમાં હીકી આવશે તો કે પેન તો અહીંયા જોડાઈ શકે પણ આ હુઝ શબ્દ સાથે જોડાય છે. હુઝ પેન હુઝ ઇઝ ધીસ બ્લેક પેન અરે એટલે હુઝ પેન ઇઝ ધીસ કોની પેન છે whose is this black pen સીધું મૂકી આપણે black pen whose is this black pen કે આ કાળી પેન કોની છે whose is this black pen અથવા whose pen is this એમ પણ કરીએ કે whose the black pen is this એમ પણ કહીએ કે અહીંયા આપણે શીખ્યા whose નો મીનિંગ तो અહીંયા સંબંધક આવશે ત્યારે હુઝ શબ્દ કરશે હું ક્યારે આપણે કરતા તરીકે વ્યક્તિ નામ અને હુમ કર્મ તરીકે વ્યક્તિ નામ. તો આજે આપણે ત્રણ લખીએ અને જે પ્રશ્ન વાક્ય તમે સમજ્યા નથી એનામાં કોમેન્ટ કરજો અને હુ હુમ અને હુઝ એના 5 વાક્યો તમે ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. હવે જ્યારે આપણે મળશું ત્યારે આપણે બીજા જે પ્રશ્નસૂચક શબ્દો છે એના વિશે વધારે માહિતી મેળવશું અને આપણે આ વખતે એકસાથે ઘણા બધા લઈશું. હવે મને ધ્યાનથી સાંભળો એ બદલ તમારો આભાર. હોમવર્ક પૂરું કરી નાખજો અને આગળનું જે હોમવર્ક આપ્યું એ પણ પૂરું કરી નાખ્યું હશે મિત્રો. તો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આભાર.